આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. હમણાં જ આવવાનું થયું અને ફરી રામપર ગામની અંદર હમણાં જ અમે હરિભક્તો આવ્યા ત્યારે કીધું કે બ્રહ્માનંદનો વાલો મારે દાડે દાડે દિવાળી. આજે ભાગ્યશાળી છીએ આપણે કે આ 200મા વર્ષ માટે એની ઉજવણીના માટે થઈને સાંખ્યોગી બહેનો અને આ બધા હરિભક્તો દેશાંતરથી તમે બધા આવીને સેવા કરી છે. વળી વિશેષમાં એક વસ્તુ મને બહુ ગમી કે આ ગાડું જોયું ને, મેં એક ઝાલાવાડ ગામમાં ગયા હતા. પહેલાં તો સગવડ નથી, પછી ટ્રેલર 2 ભેગા કરીને એના ઉપર સ્ટેજ બનાવ્યું હતું ટ્રેક્ટરનું. અને રાજસ્થાનમાં ગયા હતા ત્યારે ગાડામાં બેસીને ગયા હતા એકવાર, એટલું યાદ છે. પણ વસ્તુ એ છે, આજે અહીંયા કોરીના દર્શન તમને થાય છે. શું એ કોરીની કિંમત મૂકવાય કે મૂકવાની આપણી ક્ષમતા છે? એ પૈસા કે ધન કે સંપત્તિ આપેલી નથી. મારા માનવા પ્રમાણે આજે મારું માનવું છે એવું કહું છું, આ પરંપરા આપી છે. 5 કોરી નિમિત્તે પરંપરા આપી કે આ પરંપરા સત્સંગની સંપ્રદાયની જાળવીને હંમેશા રાખજો, એવી ભલામણ કરેલી છે. હમણાં જ મહંત સ્વામી વાત કરી કે વડીલ સંતોના આશીર્વાદ, વડીલ સંતોએ જેટલું તમે બધા વિદેશમાં ગયા, જ્યારે જવા વડીલ સંતો પાસે જાઓ ત્યારે તમને એટલું જ કીધું હોય કે જાઓ, કારણ કે મહારાજની આજ્ઞા છે. દેશકાળ સારા ન હોય તો બીજે ઉદ્યમના અર્થે જવું, શિક્ષાપત્રીમાં વાત આવે છે, બરાબર ને? પણ ભલામણ શું કરી, જે મહારાજે કરી કે કોઈ દિવસ ભગવાન ભૂલશો નહીં. આ પરંપરા, આ સિદ્ધાંતો ઉપર આપણો સંપ્રદાય ટકેલો છે. આ સર્વશાસ્ત્રનો સાર આટલો છે. હમણાં સ્વામીએ, મહંત સ્વામી સરસ વાત કીધું કે આ જો આજ્ઞા નહીં પાડો ને દુઃખી થશો. મહારાજ તો ત્યાં સુધી કીધું કે તમે આજ્ઞા નહીં પાડો તો અમારે તમારે નાવા નીચવાનો સંબંધ નથી. મહારાજ આખા બોલા હતા, ચોખ્ખું જ કહી દીધું કે પાડો તો ઠીક છે અમારા, ના પાડો તો ભીષ્ટ ફલ તાનુલંગ્યાત્ર વર્તનથી હેતુ સ્વયં કુબુંદય તયમુત્ર ભાઈ લભંતે કષ્ટ મેં વહી. કષ્ટને પામશે અને પાછા અમારે કોઈ નાવા નીચવાનો સંબંધ નથી. એટલે આ તો આકરું બધું થઈ જાય. જો ભગવાન આપણેથી છૂટી જાય તો આકરું થઈ જાય. પણ આપણે ભાગ્યશાળી છીએ. જો તમે બધા હરિભક્તો ખાસ કરીને દૂર દેશથી અહીંયા આવ્યા છો, અને ઘણા બધા તો હમણાં કેન્યામાં મળ્યા અને પાછા મળ્યા છે. હમણાં મોટો જગન કેન્યામાં છે, મેં કહ્યું અહીંયા ભટકાણા ને પાછા અહીંયા ભટકાણા, અને પાછા ક્યાંક ભટકાશે અને પાછા ઉપર ભટકાશું. સરવાળે તો શું છે, આ સત્સંગના ભીડામાં રહેવું છે ને, સત્સંગના ભીડામાં રહેવાનું છે ને. હમણાં કૃષ્ણ સ્વામી ના કીધું કોણીઓ ખાવી પડે ને આય ખાવું પડે ને ગાળોય ખાવી પડે ને બધું ખાવું પડે, લાડવાએ ખાવા પડે ને પછી ઢેખાડાએ ખાવા પડે. પણ જો હમણાં આ તબલાવાળા છે તો એ હથોડી મારે ને તો જ તાલ સરખો બે.
એમને સૂર વાગતા નથી. આજે સંપ્રદાયમાં ભીડામાં રહી અને કૂણીઓ ખાઈએ, પગ કચડાય, આ બધું થાય. અમારે થાય છે, તમારે થતું એવું નથી. અમે હળફેટે ચડી જઈએ છીએ, આમથી તેમ આમ રસ્તામાં જતા હોય કોઈક દીધો. ઘણી વખત તો અભિષેકમાંથી નીકળો ને તો તમે ધોતિયા ખેંચે લોકો. પણ વસ્તુ ગુણબુદ્ધિની છે કે આજે અરસપરસ પ્રેમ, અરસપરસ મમત્વ, અરસપરસ પોતાપણું છે ને ભગવાનના માટેનું. એટલા માટે થઈને આ બધું આપણા પાસે છે તો એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનું નથી. આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ હું કહું છું. આપણે હોય ને ત્યારે આપણને એની કિંમત ન હોય. આ તો દાખલો છે ને કે દાંત હોય ત્યાં તો ખબર નથી પડતી, પણ જો એક ભાંગી જાય ને પછી અહીંયા જ તમારે જાય જીભ, કાં તો કંઈક ફસાણું હોય ને તો અહીંયા જ જાય. તો જ્યાં સુધી છે ત્યાં સુધી કિંમત નથી થતી. એટલે મહારાજે કીધું કે વારે વારે સ્મરણ કરવું. વારે વારે શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કારણ શું છે? બધાને ખબર છે 212 શ્લોકમાં શું આવે છે. શું કરવા કે એ સ્મૃતિ જતી ન રહે. કેમ કે અહીંયાથી 12 પગ મૂકશું એટલે પછી ગામ આવે એટલે બધું ભૂલી જવાય. મહારાજે કીધું કે ખટકો રાખવાનો સત્સંગમાં. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ પરંપરા મળી છે. અને મેં પહેલાં કીધું એ પ્રમાણે આ કોરી એ આપણી પરંપરા જાળવવા માટેની એક બહુ મોટું પ્રતીક આપણને આપેલું છે કે આ 24ના હરિભક્તો અને એ ધનભાઈ ભાઈ એ વખતે આપી એ આખો ઇતિહાસ સંતોએ તમે બધાને કીધો છે, મારે ફરથી પાછો નથી વાગોળો. પણ એની સાથે સાથે એ પરંપરાની સાથે ભગવાન ભેગા, પહેલાં ભગવાન આપ્યા છે પછી બીજું બધું આપ્યું છે. એટલે એ બધી વસ્તુ બહુ ઝીણવટ ભળે વિચાર કરવાની જરૂર છે. આ પરંપરા જળવાશે, સિદ્ધાંત જળવાશે, એનો આનંદ, એનું સુખ. અને મને તો ગર્વ થાય છે કે એ સિદ્ધાંત આપણા 24માં જળવાઈને રહેલો છે. દેશમાં કે વિદેશમાં ક્યાંક આગો પાછો થતો હોય થોડું ખટકો રાખવાનો. સંતો એટલે જ ફરે છે, સંતો એટલે જ આ બધી વિચરણ કરતા હોય કે કથા વાર્તા કરતા હોય કે તમે આપણે અરસપરસ મળતા હોય ત્યારે વાત કરતા હોઈએ છીએ. જેટલો ખટકો છે એટલું આ સત્સંગની અંદર ખટકો રાખવાની વાત મહારાજે કરેલી છે. અને આજે આવો ઉત્સવ થયો, મને તો એ ખૂબ આનંદ થયો. આજે ઓલા હરિભગત હમણાં સ્વામી વાત કરી કે કંઈ કેટલાય એકર જગ્યા આપી ગઈ, એકર જગ્યા આપી 7-8 એકર પછી કે આપ્યો બોલો, અને 10 ફૂટ માટે બાજા. હવે તમે વિચાર કરો કે આજે આપણા ખેતરાની ફરતા વાડમાં જો સહેજ આમ અંદર આવી ગયું હોય ને તો મર્ડર થઈ જાય છે. એની જગ્યાએ તમારા વડવાઓએ સંસ્કાર આપ્યા તારે આવા સદવિચાર આવે. ધન્ય છે એ પરિવારોને કે જેને નારાયણ દેવને આ અર્પણ કર્યા છે. આ જગ્યા અર્પણ કરી હોય, આ મન અર્પણ કર્યું હોય, આ તન અર્પણ કર્યું હોય. કારણ કે જગ્યા એકલી અર્પણ નથી થતી. પહેલાં મગજ તો વિચાર ચાલુ કરવું પડે છે ને, પછી આગળ વધે. અને બધાએ પાછા હરખા થાય નહીં. એક હાજો થાય તો 2 ઉતરી જાય ગાડીમાંથી, બે બેસાડો તો 1 ઉતરી જાય. પણ છતાં પણ ભગવાને પ્રેરણા કરી અને આજે તમે જાણો છો કે આ પરિસ્થિતિમાં પણ દેવને, નારાયણ દેવના ચરણોમાં જ્યારે આ સમર્પણ કર્યું છે, ધન્યવાદ છે એ દરેક હરિભક્તોને.
અને તમને બધાને પણ ઘણા ઘણા ધન્યવાદ છે, દરેક હરિભક્તોને કે જેને પોતાનું મન અર્પણ કર્યું છે, જેને કદાચ આ જગ્યા કરી હોય, બીજી બધી નાની મોટી સેવાઓ કરી હોય, યજમાનો હોય, એને તો અનેક અનેક ધન્યવાદ છે જ. પણ તમે દેવના થઈને રહ્યા છો, તમે પોતાની શ્રદ્ધા, વિશ્વાસ અને પૂરેપૂરી જીવન જ્યારે ભગવાનને અર્પણ કર્યું છે, આ બહુ મોટી વાત છે, આ વાસ્તવિકતા છે. નમસ્કાર, મારો નથી કહેતો હું તમને. આજે ભગવાનના થઈને રહેવું બહુ કઠણ છે, મનનું માનવું કરવું બહુ સહેલું છે. તો આજે મન મારીને કે મનને જીતીને ભગવાનના થઈને રહેલા છો. આજે આનંદ થયો કે આવો સરસ સંકલ્પ આપણા આ ગામના હરિભક્તોએ કર્યો, જે પરિવારોએ આ કર્યું છે. બહુ અઘરું છે, આ બધી વસ્તુઓ છે ને, બહુ અઘરી છે. કહેવામાં સહેલી છે, ભાષણો કરવા બહુ સહેલા છે, મારે કહેવું બહુ સહેલું છે. પણ જે કરવાનું હોય, આ પ્રણાલિકા હોય, આ પદ્ધતિ હોય ને, આ જ્યારે બધું કરવાનું થાય ને ત્યારે તો દશા ખરાબ થઈ જાય છે. તો એવી રીતે આપણે ધીરે ધીરે હવે છે ને, મને તો વિચાર આવ્યો, મેં તો કીધું સ્વામીને, મેં કીધું આપણે 24મીમાં એક કલમે જોડવો બધા ટ્રસ્ટની અંદર, કે એમાં બધા નારાયણદેવ મંદિર ચોપડા નીચે જ જોઈએ. હું વાસ્તવિકતામાં કહું છું, બધા મંદિરો છે આપણા, એ ભલે કરો, ચિંતા નથી, તમે વહીવટ કરો, પણ કાલે ઉઠીને શું થશે એની શું જવાબદારી છે તમને કહો. આ હું ખુલ્લું કહું છું. આજે અમદાવાદ દેશની અંદર એકત્રીકરણ લગભગ 350 મંદિરના કર્યા છે. જે ચેરિટી કમિશનરમાં અરજી મૂકવામાં આવે છે, એમાં એન્ડોસ થાય છે. ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટ મૂકે, સામે બીજું ધારો કે A23 આપણા ભુજનો ટ્રસ્ટ હોય, એમાં ઠરાવ થાય, અરસ ઠરાવ કરી ચેરિટીમાં મંજૂરી મુકાય. હું એમ નથી કહેતો આપી દે, કોઈ લઈ નથી જતું, કોઈનું નહીં લઈ જવાનું. આજ સુધી કોઈ લઈ ગયું છે કોઈનું? તમે વિચાર કરો. પણ વાસ્તવિકતામાં આપણી ભવિષ્યની સુરક્ષા જો જોવી હશે ને, અને હું માનું છું સ્વામી તો ક્યારના હું કહું છું ને સંમત છે જ, પણ એ વાસ્તવિકતામાં જરૂર છે કે કાલે ઉઠીને ક્યાંય, કેમ કે જો તમે જ ખાલી વિચાર કરી, જો આજે રામપરની અંદર અત્યારે જગન ના હોય અને આડો જ દિવસ હોય તો કેટલા ઘર ખુલ્લા હોય છે તમે મને કહો. ચલો, હું જાણું છું કે બળદિયા હોય કે અહીંયા હોય કે સુપર હોય કે સુપર તો ઠીક છે, ઘણા હોય છે બાજુમાં, પણ બીજા બધા ગામડાઓ આજે 80% ગામડા ઘરો બધા બંધ હોય છે. કાલે ઉઠીને કોઈક બીજી એક કેલેન્ડર મૂકી જશે, કેલેન્ડરમાંથી પછી 2 મૂકશે, પછી એમાંથી એક કેલેન્ડર સિંહાસનમાં જશે, સિંહાસનમાં પછી મૂર્તિ બદલાશે ને મૂર્તિમાંથી પછી પોતે બેસશે. એટલે ખૂબ ખટકો રાખવાની જરૂર છે. હું વાસ્તવિકતામાં કહું છું, આ મારું ચોખ્ખું મંતવ્ય છે, સ્પષ્ટ મંતવ્ય છે. જે દેવનું નથી ને એ આપણું નથી. હું એમ નથી કહેતો વહીવટ લઈ લેવાનો છું, કોઈ વહીવટની વસ્તુ જ નથી આવતી, પણ મૂળ મુદ્દે આ નારાયણ દેવનું છે, એના પાકા કાગળિયા થવા જોઈએ જ. આ તો હું માનું છું. એટલે જે ગામના હરિભક્તો આ થોડોક મંથન કરીને વિચાર કરજો. સ્વામી બરોબર છે ને? સાચી વાત છે ને? એકદમ સાચી વાત. જો મંથન કરીને આ ચાલુ કરો ને તો પછી હેરાન. કાલે ઉઠીને પેઢી આપણે જો હું તમને એક જ છેલ્લે એક દાખલો આપું. આજે તમે તમારા દીકરીની ગેરંટી લેશો, એના દીકરાની ગેરંટી છાતી મૂકીને હાથ મૂકીને કહી આપો કે લઈ શકો. અત્યારે જ લઈ નથી શકતા, આગળ શું લેવાની વાત કરે છે કોઈ? એટલે આ બહુ વિચાર કરવાની વસ્તુ છે.
આપણા ટ્રસ્ટની અંદર એક કલમે જોડવી હોય. તમારે જ્યાં જરૂર પડે, હું બેઠો છું, મહંત સ્વામી છે, આ બધા સંતો છે, જે કરવાનું થાય પણ સુરક્ષિત કરો. મહારાજે જ્યારે અમદાવાદનું મંદિર કર્યું ને 99 વર્ષના પટ્ટે મૂકવાની વાત કરી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહારાજ ના પાડી દીધી કે અમારે આ ધંધા નથી કરવાના, જ્યાં સુધી કાયમી ના આપો ને ત્યાં સુધી અમારે ધંધો નથી કરવાનો. એટલે આપણે સ્વામિનારાયણ પાકા ગણાવીએ છીએ, એટલા માટે સુખી થયા છીએ. એટલે આ છે ને એક બહુ સિરિયસ મેટર છે. સિરિયસ મેટર ઇન ધ સેન્સ કે વિચારવાની વસ્તુ છે ને. આજે નહીં ને ભવિષ્યમાં. આજે સતયુગ છે આપણા પાસે. આજે તમે બધા સમજદાર છો, એટલે બુદ્ધિજીવી છો. કોઈ કોઈનું લઈ જવાનું નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ સિક્યોરિટી એન્ડ આન્સરેબિલિટી. આપણે જવાબદેહી હોઈ શકીએ. આજે હું છું, ધારો કે મારા જે આચાર્ય પદે મને મૂક્યો છે, એક વ્યક્તિ તરીકેની પદની વસ્તુની વાત કરું છું, તો પદની રૂએ હું જવાબદેહી છું. હું મારે જવાબ આપવો પડે છે. આજે કોઈ પ્રશ્ન પૂછે તો હું એમ ના કહું કે હું મનમાં ફાવે એમ કરું. આઈ એમ આન્સરેબલ. હું ગવર્મેન્ટને કે ચેરિટીને ગમે તેનો આન્સરેબલ છું, કે ઇવન સંસ્થા કે નાનામાં નાના હરિભગતના આન્સરેબલ છું. મારે જવાબ આપવો જ પડે. આજે વસ્તુ એટલી છે, બહુ ગહન વિચાર કરજો. કેમ કે ભવિષ્ય શું થાય એ આપણને ખબર નથી. જો ચીવટ ભગવાને આટલી રાખી હોય તો આટલી તો મારી વિનંતી છે બધા હરિભક્તોને કે આમાં ખાસ 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 અને સાંખ્ય બહેનોનું પ્રભુત્વ વધારે હોય છે બધા ગામોમાં. એટલે થોડુંક હાથ ઉપર લે ને, અને સંતો થોડું હાથ ઉપર લે તો પછી બધું કામ સરળ થઈ જાય. ભગવત સ્વામી ખરું ને? તો દેવનું થવું જ જોઈએ. દેવ વગર શું કરવાનું આપણે? દેવ છે તો આપણે છે ને, બીજું શું છે? આ કોરી દેવને લીધે છે. જો 5 કોરી છે ને, મારે 6 કોરી છે. જો આ કચ્છી કોરી છે, મને બાપજી આપી દીધું, પહેરીએ છે. અને એમાં એ વખત જડતી નથી, પછી ખોળી દીધી બધી. જ્યારે ઓરિજિનલ તમને પ્રતિક એટલે આપ્યું છે કે પરંપરા જાળવી રાખજો. પણ આ એક વસ્તુ છે જે દિલ ખોલીને મેં તમને કીધી છે, અને હું હવે વારે વારે કહીશ. જ્યાં સુધી હખણું નહીં થાય ત્યાં સુધી કહેવાનો જ છું. અને ખાસ કૃષ્ણ સ્વરૂપ સ્વામી, થોડુંક તમે જવાબદારી લઈને થોડુંક આ બધું ચાલુ કરો હવે. અને યુવક મંડળના સંતોને કહો કે આ બધું થોડું, એટલે આપણે એડ્યુકેટ કરવાનું છે. કોઈ પરાણે કોઈ ગળું પકડવાનું નથી, કંઈ જોઈતું નથી. પણ આપણે એડ્યુકેટ કરી અને આજની પરિસ્થિતિમાં ચેરિટીના જે નિયમો છે એ નિયમો અનુસાર કાલે ઉઠીને વધારાના વધારે કઠણ થતું જાય છે. હું તમને સિરિયસલી કહું છું, હજી જાગી જાઓ. જેટલા આપણે સજાગ રહીશું, જેટલા આપણે જાગતા રહીશું, એટલી આપણી સુરક્ષા છે. જેમ આપણે આપણા દીકરા દીકરીઓને સાચવીએ છીએ, સંસ્કાર આપવાના પ્રયત્ન કરીએ છીએ, દેશમાં વિદેશમાં આટલી મોટી સ્કૂલ, આટલી મોટી સંસ્થાઓ, આટલા મોટા ઇન્સ્ટિટ્યુશનો જે આપણે ચલાવીએ છીએ, એ પૈકી આ એક બહુ મોટી ઝુંબેશ એની જરૂરિયાત છે. આ તો વાતમાંથી વાત નીકળી એટલે કહેવાનું મન થયું એટલે કહી જ દીધું. એટલે ખૂબ ખટકો રાખજો. અને ખૂબ આનંદ થયો આજે તમને આટલા બધા મોટી સંખ્યામાં હરિભક્તો જોયા, દેશથી વિદેશથી. અમારા ચારેય બાજુથી હરિભક્તો આવ્યા છે. લંડનથી આવ્યા છે, કેન્યાથી આવ્યા છે, ને ઓસ્ટ્રેલિયાથી છે, ને બીજા ઘણા બધા છે, ને લંડનવાળા બધા ગુજરાત બધાએ છે. અમારે કેટલા બધા સંતો છે. અમે નીલકંઠ સ્વામી બેઠા છે.
બોસ પ્રભાવશાળી એમ લાગે કે સ્વામિનારાયણના સાધુ છે, બોસ છે. પણ વસ્તુ મૂળ એટલી છે. ખૂબ આનંદ થયો. હું તો ખાલી એક સત્ર માટે જો બપોરે આવ્યો, હું આમનો ફોન આવ્યો અમારા દેવપ્રકાશ સ્વામીનો, મને કે આવીને 3:30 પહોંચી જજો. કે મેં કીધું ભાઈ હું અત્યારે ભચાઉ પહોંચ્યો છું. મેં કીધું આવીને નહીં ધોઈને પછી આવી જઈશ. પછી હવે પાછા ટીમણ લઈને જઈશું પાછા. પણ એક આનંદ છે, એમાં કંઈ વાંધો નથી આવતો. હા તો તમારે બધાને મોટા જોયું ને રાજી થઈ જવાય, પાવર આવી જાય. વાસ્તવિકતામાં કહો છો. અહીંયા જુબલી સર્કલ આવે ને ત્યાં ઘેંસ થઈ ગયા હોય. ત્યાં બધું આમ ફ્યુઝ થઈ ગયો હોય. પણ આમ બધા હરિભક્તો દેવના દર્શન કરીએ, આ બધા સંતો હરિભક્તોનું દર્શન કરીએ ને તો પાવર આવી જાય. અને પછી રાતે પહોંચી જઈશું પાછા. કસરત બસત કરીને પાછું કાલે પાછું ધંધે બીજી સભામાં. પણ જો આ ભગવાનને અર્થે શું ન થાય, આ વાસ્તવિકતા છે ને. એટલા માટે આ સંતો મહેનત કરે છે, તમે બધા મહેનત કરો છો, તમે ખૂબ મહેનત કરો છો. વાસ્તવિકતામાં ધન્યવાદ છે. મેં હમણાં રસ્તામાં જ અમે આવતા હતા, મેં કીધું આ કણબી પ્રજા જેટલી છે, મેં કીધું ધન્યવાદ છે આ લોકો. મેં કીધું જગન હમણે કેન્યાનો પતાયો, બીજે ક્યાંક પતાયો, અહીંયા બીજા 5 ચાલુ હોય, બધી ચારે બાજુ ચાલુ હોય, ચાલુ બધા કેટલા બધા ઘણા કે અડધા તો અહીંયા બધા વિદેશ ચાલુ હોય ને પછી જાત્રાએ ચાલુ હોય ને એમાં પાછા હરિભક્તો પાછા. એટલે ધન્ય છે તમને બધાને. ભગવાન ખૂબ શક્તિનું બળ આપ્યું છે, એનો ઉપયોગ કરો છો. અને ખાસ કરીને આજે વિશેષ નથી કહેવું, આજે સાંખવી બહેનોએ જે સંકલ્પ કર્યો, ખાસ ખૂબ ખૂબ ધન્યવાદ છે બહેનોને અને એ પરિવારોને, જેને ફરી એકવાર કહું, જેને સેવા કરી આપ સૌ હરિભક્તોએ. આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, ખૂબ રૂડું કરે. પણ આજે મેં ભલામણ કરી એને પ્લીઝ સિરિયસલી લેજો. સિરિયસ વસ્તુની વાત કરી હતી. બાકી આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, ખૂબ કલ્યાણ કરે અને વારે વારે મળતા રહીશું. જય સ્વામિનારાયણ.